આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. એક જ છોકરો છે, એક જ. એટલે ભણે છે ઈ? નહીં ભણતો નથી. આવી રીતે ફાધર એ થઈ ગયા ને એટલે જોબ પર લાગી ગયો છે હમણાં. એટલે 2 જણા છીએ અમે. બરાબર. બાબલો કેટલા વર્ષનો છે? 20 વર્ષનો હજુ. 20 વર્ષનો છે. જોબ કરે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે? હેલો, હા બોલો. મારું સાહેબ રમેશભાઈ બોલું, સુરતથી. બોલો બોલો રમેશ. હવે મેં ઓલો નંબર તમને એક તો બદલાવવાનું કીધું હતું, એ કાંઈ બદલાણો નહીં. કયો નંબર? હે? કયો નંબર? મારો જે આમાં નંબર મૂકેલો છે ને એમાં એક આંકડાની પેલી ભૂલ છે. એવું? હા, મેં તેથી તમને ફોન કર્યો તો આ નંબર હાટો છે ને તો કે હા હું જોઈ દઉં છું. બદલીશ તો તેને જોયું ખરું ને પણ બદલ્યો નહીં એવું થયું. એટલે હેમાં બદલવો છે? એટલે બસ વિડીયામાં નંબર જ ખાલી આપણે બદલીને મૂકવાનો છે, કારણ કે એ તમારા વિડીયામાંથી મારે કોઈ ફોન જ નથી આવતો. કયો વિડીયો નંબર કયો છે તમારામાં છે ને? હા, તમારા યુટ્યુબમાં મારો વિડીયો છે. આ નંબર હું એમ તો પૂછું છું, વિડીયો નંબર કયો? વિડીયો નંબર લગભગ 558 છે. લગભગ નહીં, પાકું કરીને કયો. પાકું તો પાછું મારે જોઈને તમને ફોન કરવો પડશે. આ જોઈન કરો. હા તો આ નંબર લખો છે ને એમાં? હા, આવડો આ જ નંબર નાખો. ખાલી એક જ આંકડાની ભૂલ છે, બાકી નંબર તો કમ્પ્લીટ જ છે. હા, વાંધો નહીં. જે તમે પેલા 97 કર્યા છે ને હા હા, એ નથી કર્યા બેને. હે એવું છે. એટલે એક આંકડો એક નાખી દો ને તો ક્યારેક ફોન આવે, કારણ કે એમાં મારે પાણી જોવાનો નંબર છે ને આ જે લગ્નનો નંબર છે. અને ઓલા રેણુકાબેન હારે વાત કરાવો ભાવનગર વાળા, તો તમારો ટાઈમ હોય તો એને હારે આપણે વાત કરી. બીજું કોઈ હોય મારા જોગું તો 54 50 55 નું તોય વાત કરાવો. રેણુકાબેન વાત કરવી છે? હા, એને હારે તમે એકદમ તમારે એમાંથી વાત કરાવી હતી, પણ બહુ કાંઈ એને મને કાંઈ સરખો જવાબ ન થાય. પણ તમે ફોટો મોકલ્યો હતો, પણ એનો પછી કાંઈ મારા નંબર કાંઈ, એટલે મારા નંબરમાં નંબર નથી એટલે એ મને ફોન કઈ રીતે કરે, એવું થાય ને? નંબર તો મેં એને અલગ રીતે મોકલી દીધો છે, પણ એને નથી. એટલે એનો વિચાર નથી. હા તો કાંઈ વાંધો નહીં. આપણે બીજું કોઈ હોય તો કે ઓલા રેણુકાબેન નું. રેણુકાબેન તો વાત કરો. કોની બીજે કોની વાત કરો? એટલે ઓલા ભાવનાબેન. ભાવનાબેન તો સુરત. હા, એની વાત કરી. એની હારે વાત કરવી એમ? હા, એની હારે કરી. એવું થોડું છે, હું સુરત જ રહું છું ને. કામ શું કરો તમે? હું તો આયુર્વેદ દવાઈઓ બનાવું છું અને પાણી જોવાનું કામ કરું છું, અને મારે લારી 4-5 હાલે છે, એવું બધું કામ કરું છું. હું મહિને 40-50 હજાર રૂપિયા કમાવું છું. મેં તમને વાત નથી કરી, આપણે નવી ગાડી લેવી તો લઈ લીધી. લીધી કાઢી? હા, 2 ગાડીઓ છે મારી પાસે મોટી. 4 વ્હીલ છે એમ ને? હા, આમાં કોડા લીધી નવી. કોડા લીધી? કોડા. હા, કેટલાની? પહેલી મારે 10 માં. એટલે સેકન્ડ માં લીધી? અરે નવી લીધી. હા, ટીકડી. સ્કોડા ગાડી પહેરેલ છે જ. હા, 2 ગાડીઓ મારી પાસે. એમ? હા, મકાન જ નથી, બાકી બીજું બધું મારી પાસે છે. મારે કાંઈ કામ નથી. મારે એક બાબલો છે, બહુ છે, એને 2 બાબલા છે. પણ મારે મારું ભાઈ થોડીક તકલીફ શું કરે છે, મારે જ્યાં દવાના પેશન્ટ આવે ને એમાં લેડીઝ ઘણી આવે છે. તો એની હારે બેહવાનું ને વાતચીત કરવાની, એને આપણે ટાઈમે ચા પાણી ભાવ આપણા ઘરે આવે 1-2 કલાક રોજીને. માનો ગામડેથી આવે, યુપી, બિહાર, આ બધી આખા રાજ્યમાંથી આવે, આખા દેશમાંથી, ગમે ત્યાંથી. બરોબર? દવા લેવા માટે? હા, દવાનું આપણે સારું જ હાલે છે. અને આપણું દવાનું તમને બહુ અનુભવ નહીં હોય, પણ મારું દવાનું બહુ રિઝલ્ટ સારું છે. એમ? કઈ હેની દવા કરો છો?
હું દવાઈ બધી બનાવું છું અને હું પોતે ખુદ જ વનસ્પતિ ગોતીને દવા બનાવું છું. હું ક્યાંયથી લાવતો નથી. એમ? મચ્છા 12 દીમાં મટી જાય, પથરી 12 દીમાં મટી જાય, ગાદર 12 દીમાં મટી જાય, કેન્સર હોય, બાળ બચ્ચા ન હોય, દીકરી દીકરાની દવા પાવશું, દીકરો જોઈતો હોય, દીકરી જોઈતી હોય, બધી દવા પાવશું. અભ્યાસ કર્યો તમે? હે? ભણતર ભણ્યા છો કઈ આનું આયુર્વેદનું? એટલે ભણતર તો હું 4 જ ભણેલો છું. હા એમ એટલા માટે. એટલે ભણતર તો હું 4 જ ભણેલો છું, પણ મને વાંચતા લખતા બધું અભ્યાસ મારો સારો છે. એ વખતના સમયમાં મારા 54 વર્ષ છે. હું ઇંગ્લિશ બધું આવડે. એમ? હા, હિસાબ કિતાબ તમારે ગમે એવો કરોડોનો હોય, એમ આપણે કોમ્પ્યુટરની જરૂર કાંઈ ન પડે, બધું આવડે. અને મારી દવાઈનું કામ એવું છે કે 100% રિઝલ્ટ વાળી દવા છે. કેન્સર ગમે એવું હોય, છેલ્લા ટેજુ કરવાની મટતું ન હોય તો એને આપણે બતાડી દીધેલા છે, એવા આપણી પાસે ઘણા પુરાવા છે. એટલે મને એમ તકલીફ પડે છે, પણ હવે મારી લીધો મેળ. પહેલા આપણે વિડીયો એક મુકાયો હતો, કોઈ અપંગ બાય હોય ને આપણે 2 વિડીયો મેં તમારામાં મુકાવ્યા છે. એમાં તમે એમ કહેતા હતા કે મારે ઘરમાં રહેવા આવી જવું છે, એમ કહેતા હતા? હા, એવું મને તો આપણે એમાંય જ આવવું છે ને એની સેવા કરવા જવું છે. આપણે બધી રીતે છૂટી જ છે, પણ કોઈ તકલીફથી નથી જવું. પણ એવી વ્યક્તિ હોય તો એની સેવા કરવા જવું છે. સગવડતા હોય ને એની પાસે પૈસા હોય ન કરી શકતી હોય તો આપણે એની પાછળ બધું કરીએ કે મારો ધંધો હાલે ને એનો ધંધો હાલે. એમ એને આપણે ફરવા લઈ જઈએ, હરવા લઈ જઈએ. હું નિવૃત્ત માણસ છું, હું કાંઈ કામ કરતો નથી, કાંઈ નહીં. મારે ત્યાં ધંધો છે, તે ધંધાવાળા ધંધો કરે, હું દવાઈઓનું જ કરું છું. અને આપણે અહીંયા એક એવો મોટો ગલ્લો 10 બાય 10 નો બનાવેલો છે રોડ ઉપર. અને એ ગલ્લો આપણે એક પ્લોટ છે, એ પ્લોટમાં આપણે ભાડું આપીએ છીએ. પ્લોટમાં આપણો ગલ્લો નીકળે છે. ત્યાં નામ છે આપણું કે સાપરાપાઠા રોડ ઉપર ગયો ને, જીવનજોત સ્કૂલ, હાઈસ્કૂલ છે, મોટી કોલેજ છે, એની સામે છે. એટલે કોઈ પણ એડ્રેસ બતાવો ને તો તમને કહે હા અહીંયા કાકા દવા વાળા છે ને એની વિગત હોય. એટલે એવું આપણું કામ છે ને એ સારું છે. હું ગોતું છું. તમારા છોકરા કેવડા તમારે? મારો છોકરો 25 વર્ષનો છે, એને 2 બાબલા છે. એક 7 વર્ષનો છે ને એક 48 વર્ષનો છે. એની આરામ નથી મજા આવતી? કેમ થાય? મારે બધી રીતે મજા જ છે. હું એની હારે જ રહું છું. મને કોઈ જાતની તકલીફ નથી. પણ મારે જે આ દવાઈઓના કસ્ટમરો આવે એને મારે ઘડીએ મારે હોવું ને જે જોવું પડે છે ને, મને તકલીફ ન્યા છે. બીજું કોઈ મને તકલીફ નથી. મને મારો બાબલો સારી રીતે રાખે છે. મારા વહુએ બહુ ડાયા છે. મારે એક જ વહુ ભગવાન આપ્યા છે. મારા દીકરીઓ 5 છે સાહેબ. પણ મારે દીકરી કરતા વિશેષ મારા વહુ છે. મારો દીકરો મેં લગ્ન કર્યા. આપણા સમાજમાં આપણામાં એવું હોય, તમે તો બહુ ભણેલા ગણેલા માણસો એટલે તમારે તો કદાચ દીકરીઓ લાજ નહીં કાઢતી હોય, પણ અમારા થોડુંક કાઢે. મોટા ભાઈની નાના ભાઈની એવી મર્યાદા હોય. પણ મેં જયારે દીકરી, મારો છોકરો 8મું ભણતો ને ત્યારે મેં એને એંગેજ કર્યા હતા. હા, અને અમારા હગામાં હગું હતું એટલે અમારી દીકરી ઘરે આવતી જતી. લગ્ન કર્યા ત્યારે કે પપ્પા હું તમારી લાજ નહીં કાઢું. મેં કીધું કાંઈ વાંધો. બાકી બીજા મારા આખા કુટુંબ નહીં કાઢે, મારી એકની જ ન કાઢે. એમ તમે ઘરે આવો તો તમને ખબર ન પડે કે આ દીકરી છે કે વહુ છે. એને કોઈ દી એવું મેં રાખ્યું નથી. અને હું કોઈ દી વહુ કહેતો નથી. એમનું નામ પાયલ છે એટલે હું પાયું કહીને જ બોલાવું કાયમ, ગમે કામ હોય તો. અને મારું કામે કરે. મહેમાન આવ્યા હોય તો ચાય બનાવી દે, બધું જ કરે. પણ હવે એમનો એક બાબલો નાનો છે, ઘડીએ મારે એમને ટોર્ચર કરવાની તકલીફ એ છે. મેં કે આવું કંઈક જો મારા જોગું મને મારી ઉંમરનું મળી જાય તો એને ખાઈ પીને દે. અને બહાર આવે કોઈને કાંઈ એવી લેડીઝની વાત હોય તો એ વાતચીત કરે. અને આપણે એકલા હોય થોડીક લેડીઝ હોય તો ઘણો ફરક પડે. બસ એ તકલીફ, બીજું કાંઈ નથી. તો એવું કાંઈ હોય. મહિનાની આવક કેટલી હશે? હવે મહિને સાહેબ હું તમને કહું તો તમને ગપ્પા લાગે. બધું મારે લાખે આવે ને 50,000 આવે. 40-50,000 તો ખરા જ છે એમ પાક. હા, 40-50,000 તો ખરા. મકાન ઘરના જ? મકાન જ નથી સાહેબ. હું તમને મેં વાત તો કરી કે મારે મકાન જે સોસાયટી લલિતા ચોકડીમાં હું 16 વર્ષ રહ્યો એક જ મકાનમાં, કુર્તીના મકાનમાં. તો મકાન મારે એ સોસાયટીમાં લેવું છે. અત્યારે હું વેસુમાં રહું છું. વેસુ બહુ હાઈફાઈ એરિયા છે, તમે નામ સાંભળ્યું છે. કેટલા વર્ષથી સુરતમાં રહ્યો છો? સુરતમાં હું રહું છું 17-18 વર્ષ છે લગભગ. 17-18 વર્ષમાં તમારા આવક આટલી બધી છે તો મકાન કેમ નો કરી શક્યા તમે? એમ આમાં સાહેબ એવું હતું, મારે 5 દીકરીઓ ને 1 દીકરો. બરોબર, આપણે ક્યાંયથી 1 રૂપિયો લીધો નથી. બધી દીકરીઓ એમની પણ આવી છે ને આપણે એને કરિયાવર ખૂબ આપ્યો છે. દીકરીઓને હજી પણ આપણે વાંચવી છે. એવું કાંઈ નથી મારે અત્યારે દીકરી સવાર હોય ને આવે તો હજી આપણે 5-25 રૂપિયા બગાડવી છે. અને એના ઘરવાળા ગોતો તમે, તમારા છોકરાને ખબર છે ને?
બધી જ ખબર છે, એમાં તમારે એ કોઈ ટેન્શન નહીં લેવાનું. અને એ મને સામે આલી જ કહે છે 2 જણા કે તમને તમારે જોવું લાગે તો તમને લાગે કે મારે આવું કરવું છે તો કરો તમે તારે, એમાં અમને કાંઈ વાંધો નહીં. એમ હા, એ કોઈ આપણે કાંઈ પ્રોબ્લેમ નથી. કાંઈ એવું કાંઈ નથી મારે કે હું બેઠું લાવું મારા ઘરે ન આવે, મને ત્યાં ન બોલાવે, મારા હગા ન બોલાવે. આપણે બધાને પૂછી લીધું, મારે દીકરીઓને પૂછી લીધું, વેવાઈઓને પૂછી લીધું, બધા રાજી જ છે. હા તમે તાર કરો, તમને તમારા જોગું એકલા પણ લાગતું હોય તો તમે તાર કરો, તમને કોઈ કાંઈ નથી કહેવાનું. અને આપણે કાંઈ ટેન્શન નહીં, આપણને રાખે બધી રીતે. હું બધે આવું કોઈ જ નહીં આપણે કાંઈ તકલીફ. વાંધો નહીં. હાલો ભાવના બેન હારે કોન્ફરન્સ કરું છું, જો મેળ આવી જાય. હા કરાવો. સુરત રહે છે ને? હા સુરત રહી. હેલો. હા ભાવના બેન, બોલો બોલો. કેમ છો? મજામાં? આજે તબિયત નથી સારી લાગતી. બસ એમ મજામાં જ છે. હું છું વળી? કઈ નહીં, જરા શરીર બહુ દુખે છે. એવું છે? હા તો તો તમને પાણીમાં કામ કરી. બોલો બોલો બોલો. હે તો તમને દવા કરે એવા જીવનસાથીની જરૂર છે તમારે. હે તો એવા જીવનસાથી ત્યાં લાઈન ઉપર છે રમેશભાઈ કરીને, અને આયુર્વેદિક દવા કરે છે. પોતે બહુ જાજુ ભણેલા નથી, પછી કે દવામાં મારું કામ સારું છે. તો અને એને તમારો વિડીયો સાંભળ્યો એટલે ગમી ગયો છે, તો એની હારે વાત કરો. ઓ બાપ રે. ઠીક. હેલો. હા રમેશભાઈ કરો, વાત કરો. હલો. હાજી નમસ્તે. 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 તમે ક્યાં સુરતમાં રહ્યો છો? હા સર. બરાબર બરાબર. તો મારું સાહેબ હારે વાત કરીએ છે, તમારે ઈચ્છા હોય તો વાત કરો. હા હું સુરત જ રહીશ. સુરતમાં ક્યાં રહો છો સર? હા, હું સુરતમાં વેસોમાં રહું છું. વેસુમાં? અરે વાહ. હા. ઓહો. કે આયુર્વેદિકમાં શું છે સર તમારી જોબ? આયુર્વેદિક હું દવાઈઓ મારા ખુદની જ હું મારા હાથે જ બનાવું છું બધી. એવું છે? હા, અને આયુર્વેદ દવાઈઓ બનાવું છું ને. આપણે 40-50 હજાર રૂપિયાની આવક છે, તો આપણે ખાઈ પીવામાં કોઈ તકલીફ પડે એવું નથી. પણ બધું મારી પાસે છે, પણ મારી પાસે ખુદનું મકાન જ નથી. હે? મારી પાસે બધી સગવડતા છે, પણ એક મારા ઘરનું મકાન નથી. મારું મકાન ભાડે છે. હા ભાડે છે. હા હા હા, હા. એટલે તમારે ફેમિલી તો હશે ને? ફેમિલી તો હશે ને સર? ફેમિલી તો હશે ને? હા, મારે 5 દીકરીઓ છે અને 1 દીકરો છે, અને મારી 54 વર્ષની ઉંમર છે. 54મું વર્ષ ચાલે છે. અચ્છા અચ્છા. હા હા, એટલે મારે બાબલો એક છે, અને એ શાદીશુદા છે. એને 2 બાબલા છે. એ કોઈ તકલીફ નથી. હું એની ભેગો જ રહું છું અત્યારે. પણ મારે આયુર્વેદિકમાં થોડુંક જે કસ્ટમરો આવે ને એમાં થોડુંક વાતચીત કરવામાં ને લેડીઝો આવે છે એટલે થોડીક તકલીફ પડે છે. એની હારે તમે રહ્યો, એને સારી રીતે રાખો, એને સારી રીતે વ્યવસ્થિત વાત કરો, અને સારી રીતે આપણા ઘરે આવે તો એને ચા પાણી પાવ અને બેસાડો, અને સારી રીતે એની હારે વાત કરો. બસ એટલું આપણે કામ છે. બાકી બીજું અત્યારે આપણે કામકાજ કાંઈ કરવાનું નથી. આપણી પાસે 40-50 હજારની આવક છે, એટલે આપણે એમ તો ખાઈ પીવામાં કોઈ તકલીફ નથી આપણને. કઈ કાસ્ટના છો સર તમે? હું દલિત છું. દલિત સમાજના? હા, દલિત સમાજના છું. હા હા હા. બરાબર બરાબર. તો આટલો સમય થઈ ગયો, આટલી મોટી ફેમિલી છે, તો તમે કાયમ આટલા વખતથી ભાડે જ રહો છો સર? એટલે એમાં એવું છે, મારે 5 દીકરીઓ ને 1 દીકરો છે. એના લગ્ન કર્યા, એને બધા આણા પરિયાણા કર્યા, એટલે એમાં પછી આપણને તકલીફ, પૈસા તો એમાં જોઈએ ને. હા, જોઈએ. હા, તો પછી આને સુરતમાં મકાન અત્યારે હું અહીં વેસુમાં રહું છું, તો અહીં 1.25 કરોડ સિવાય મકાન નથી મળતું સારા એરિયામાં લ્યો એટલે. તો 1.25 કરોડ રૂપિયા એમ થોડા ભેગા થઈ જાય? ના તો પણ જરૂરી થોડું છે સાહેબ કે આપણે 1.25 કરોડનું જ ઘર લેવાનું? આપણું બહુ મોટું સુરત છે ને સાહેબ. હા, પણ મકાન મળે છે. આપણે લલિતા ચોકડીમાં 1-2 જગ્યાએ વાતો ચાલે છે, ને આપણે ત્યાં જ લેવું છે. પણ આપણી પાસે હજી અત્યારે સગવડતા ઓછી છે. અહીંયા 50 લાખ રૂપિયા કિંમત છે. સોસાયટીમાં 3 માળનું મકાન આવે, અને આપણે એમાં લેવાની ગણતરી છે. એટલે મારે એક જ બાબલો છે. મારો બાબલો બહુ ડાયો છે, એમ કે હાવ કાંઈ બાબલો એવો નહીં. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો,
જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.